ઓ મમ્મી આજ તો વસંત પંચમીનું કહાર ખીચડી શાક બનાવ્યું. સરસ બનાવ્યું. એટલે કંસાર બનાવ્યું. કંસાર કેવી રીતે બનાવ્યું? લે શીખવાડો તને. જો કંસાર બનાવો ને એમાં અડધો ગ્લાસ પાણી લઈ થોડોક બનાવવાનો નથી. અડધો ગ્લાસ પાણી. બરાબર. પાણીમાં તેલ. 2 ડબલી તેલ. સ્પૂન જ રાખ્યો અને હવે એને બરાબર ઉકળવા દેવાનું પાણીમાં. બરાબર ઉકળવા દેવાનું. હા. અને આ કંસારનું માટે છે ને જે ભરેલું આવે ને એ તૈયાર કરવું. થોડું કકરું જોવું. આપણે જે શીરાનું આવે ને શીરા કરતો ને એનું અને આપણે ભાખરી કરતો થોડું મોટું મોટું એવું એટલા ગરમ કરો ને પછી મૂકી દઈએ એટલે ફટફટ ઉકળી ગયું. કેટલો સમજો હવે થોડું ગોળ લઈ લેવાનું. ગોળ અમુકને છે ગોળનો બહાર ભાવતો હોય અમુકને તળેલી ખોડ ઉપરથી નથી ભાવ પણ થોડો ગોળ તો એ નાખવાનો ગમે તે પછી ઉપરથી જે લેવું લેવાનું. આ બાજુ શાકનો વઘાર કરી દઉં. રહી વટાણા બટાકા ટામેટાની 2 બાજુ બંને ગેસ ચાલુ. ચાલુ નોર્મલ વઘાર આવે એવો વઘાર કરો. જોરું કરો અરે હવે આ ગેસ ધીમો અમુક મધ્ય નાખવાનું એટલે બટાકા વટાણા પડી ગોળ વગર ને કાંચો એને છડવા દેવાનું બધા બરાબર. ગોળ વગર ના તો પછી ના બનાવ. અને આપણે આજે ઉમિયા માતાની પોચો ને ઓ વાહ તો વસંત પંચમી ગમે તે ગોળી મગ બનાવતો એટલે કંસાર બને છે. એક બાજુ બટાકા વગાડ એટલે કહાર ખીચડી અને શાક. બરાબર. ખીચડી તો બનાવી દીધી. શાક બને અને કંસાર બને. ગોળનો ઓગળવા દો. હાલો ઓગળી જશે. ગેસ ધીમો કર્યું ને બરાબર. ધીમે ધીમે બનાવીએ ને એટલે સારું. બરાબર. મજા ના આવે. બટાકા છોડવા દો. હા એમાં મસાલા જ કરવાના. મસાલા પણ આપણા રેગ્યુલર છે. મરચું હળદર મીઠું મીઠ. ઓકે. ગોળને થોડી વાર ઓગળવા દો. ઓગળી જવાથી ઓગળી ઓગળી જઈએ. હા દેખાતો નહીં. ઓગળી જ જાય પેલું આપણે ઉકળતું હોય એટલે. ના ના હવે શું કરવાનું? હવે ધીમે ધીમે ભરેલું નાખવાનું. ગોળ ઓગળી જાય ને હા પછી ધીમે ધીમે નાખવાનું. હલાઈ જવાની કે હલાય જાન નાખી જાન હલાય જાન નાખી હલાઈ જાન. જવાનું. અમુક તપેલું મોટું લેવું પડે હલાવ તફાવે ને તમને હા, એવું. એટલા માટે ઉપરથી ના ખાવાનું તો ધીમો ગેસ નાખી ઓહો ગદ્દાર તૈયાર. ના હજી કપડું ઢોકી કોટનનું કપડું લઈ લેવાનું ઘેરનું. બાફાનું હોય ને? હા ઘડીક વાર ચડવા દેવાનું. આ તેલ આવે ને એટલે મસ્ત છૂટો જ થાય. લણ એક વાર છોટે હું કપડું લઈને આવી 1 મિનિટ. હા શાક છડતું કરી દીધું. આવું ઢોકી દેવાનું. એના મસાલા કરીને તેલમાં રાખીએ ને 5 મિનિટ તો કલર મસ્ત આવે શાકનો. અને તરત પાણી રેડી દઈએ ને તો થોડું આછું પીળું બને પેલું લાલ ના બને. બરાબર. આ ભીનું કરી દીધું છે કોટનનું કપડું. બરાબર. કોટન મસ્ત રીતે આખું દબાઈ અંદર જ મૂકી દેવાનું. અને ઢોકી દેવાનું એટલે મસ્ત ચડી જાય. કાચો હોય તો મજબૂત પડે એટલે ચડવવો પડે એકદમ ગેસ ધીમો. એવું હોય તો ઘણી વાર ને પતલું તપેલું હોય ને તો તવીમાં મૂકી દેવું પડે તપેલું. બરાબર. પણ ચડવવું તો પડે જ. 5 મિનિટ પછી બને. 5 મિનિટ રાહ જોવા. હા 5 મિનિટ પછી 5 મિનિટ થઈ જાય. જો ઘડીક વાર ઢોકી રાખવો હોય તો એ રખાય ઠંડુ થાય. ઠંડુ થવા દો એટલે કપડું પકડ. એટલે થોડું ગરમ કાચું હોય ને તો એટલું ચડી ચડી જાય. બફાઈ એટલે ગેસ તો બંધ કરી દીધો ગેસ પણ બંધ થોડું કરી 2-3 મિનિટ રાહ જોવાની. હા 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 ઠંડુ થઈ ગયું હશે. કંસાર તૈયાર. એનાથી ચલાવવાનું. કંસાર તૈયાર થઈ ગયો છે.
તૈયાર ન હોય ઘી અને ખોડાતે ખાવ તો ખોડાતે ગોળાતે ખાવ તો ગોળાતે બધું એક મસ્ત થઈ જશે ગરમ હોય ને એટલે પછી આ બધું ભાગી દેવાનું બરાબર શાક શાકે તૈયાર જ છે આ કંસારનું આપણે ગોળમાં ખાવે તો ગોળમાં, ખોળમાં ખાવે તો ખોળમાં. અને ઘી લેવાનું ચોખ્ખું કાઢવાનું છે. કાઢો પછી તૈયાર ખીચડી તો તૈયાર જ છે જો છૂટું છૂટું મસ્ત થયું ને હજી આ ભાગવાનું બાકી બેટા બરાબર ને? એટલે ભાગી દે તો ભગાઈ જાય હાથથી જ હા. 2 મિનિટ ઠંડુ થવા દો પછી ભાગી બરાબર ઠંડુ થઈ ગયું હા બેટા જો મસ્ત છૂટું છૂટું થયું ને અંદર થોડુંક મોણ હોય ને એટલે જ છૂટું થાય ગરમ હશે હા બરાબર. ઘી ગરમ કરવું પડે શિયાળા પહેલાં ઘી લેવું પડે મસ્ત મજા આવે ઘી લઈ લીધું હવે ખોડ નાખ્યું હોય તો ખોડ અને ગોળ નાખવું હોય તો ખોળ આપણે ખોળમાં જ પણ આપણે માતાજીને મારે મૂકવું હોય ને પ્રસાદ એટલે ખોળ એટલે ખોડ લીધી મસ્ત આમ એક રસ આમ થઈ જશે આ પપ્પા તો કરે એનું ખબર ગોળનો પહેલા ગોળ લો પણ પહેલા ઘી અને કંસાર બરાબરને છોડી હા પછી પછી ગોળ નાખે પપ્પા ગોળ વાળો ભાવ બાકી આપણો બધા દાદીને ને પપ્પાને ગોળ સમારીને જ મૂક્યું આપણો તો ખોળ ભાવો મસ્ત દાદીને થઈ જજો કંસાર તૈયાર તૈયાર લાડુ વાળીએ ને એવું જો હા હા અને કંસાર કંસાર મસ્ત ચાલો મસ્ત વસંત માતાજીને પંચમી આવો ધરાઈ દો માતાજી અને ત્યાં જમી લઈએ પછી આપણે રાધે રાધે